તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો। આજે લેવાયેલ એટલે કે 24/4/2022ના રોજ લેવાયેલ બિન સચિવાલય પરીક્ષાનું પેપર સોલ્યુશન અને એમાંય ખાસ કરીને એ પેપર સોલ્યુશન આપણે અહીંયા ફટાફટ જોવાના છીએ મિત્રો। તો જોઈએ અહીંયા ફટાફટ આપણે ઓપ્શન જ વાંચતા જશું, જેથી છે એ 200 માર્કનું પેપર સોલ્યુશન છે ફટાફટ થઈ શકે। તો જોઈએ અહીંયા પ્રશ્ન નંબર 1 કે જેનો જવાબ આવશે મિત્રો મૂળભૂત હકો। પ્રશ્ન નંબર 1 એમાં જવાબ આવશે મૂળભૂત હકો। ત્યારબાદ છે 2 ઉપર, તો 2 ઉપર પણ જવાબ આવશે 12। 3 તો 3 ઉપર જવાબ આવશે ગણેશ વી માવડંકર। ત્યારબાદ મિત્રો જોઈએ 4 ઉપર, તો 4 ઉપર જે એ જવાબ આવશે બી। 4 ઉપર જવાબ છે એ આવશે બી, 7 કલાક અને 30 મિનિટ। ત્યારબાદ સોરી મિત્રો 4 ઉપર જોઈએ અહીંયા, તો 4 ઉપર છે એ જવાબ આવશે અહીંયા બી એટલે કે 416.64 અને 5માં પણ છે એ જવાબ આવશે બી, 7 કલાક અને 30 મિનિટ। ત્યારબાદ છઠ્ઠું જોઈએ, તો છઠ્ઠામાં છે એ જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર એ એટલે કે સૂર્યની ગતિશીલતા। છઠ્ઠો પ્રશ્ન એમાં જવાબ આવશે એ। 7મો પ્રશ્ન જોઈએ, તો 7મામાં આવશે જવાબમાં એ સ્ટોકહોમ સંમેલન। 7મામાં પણ છે એ જવાબ રહેશે અહીંયા સ્ટોકહોમ સંમેલન। 8મો પ્રશ્ન છે, તો 8મો પ્રશ્ન છે એમાં જવાબ રહેશે ગુજરાતના ગરબા। 8મા પ્રશ્નમાં જવાબ રહેશે ગુજરાતના ગરબા। 9મો પ્રશ્ન જોઈએ, તો 9મો પ્રશ્નમાં છે એ જવાબ રહેશે અહીંયા ઓપ્શન નંબર એ એટલે કે સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સ। અને અહીંયા 10મો છે, તો 10મામાં પણ છે એ જવાબ રહેશે અહીંયા એ એટલે કે આઈપી એડ્રેસ। જોઈએ અહીંયા 11મો પ્રશ્ન, તો 11મો પ્રશ્ન છે એમાં જવાબ રહેશે મિત્રો અહીંયા પહેલો સુધારો। 9મી અનુસૂચિમાં પહેલા સુધારા દ્વારા ઉમેરવામાં। 73માં જોઈએ, તો 73માં પણ છે જવાબ રહેશે 73મો બંધારણીય સુધારો છે 12મા પ્રશ્નમાં, તો એમાં જવાબ રહેશે પંચાયત, એ જવાબ સાચો છે બિલકુલ। જોઈએ અહીંયા 13મો પ્રશ્ન, તો 13મો પ્રશ્ન છે એમાં પણ જવાબ મિત્રો રહેશે અહીંયા ડી ઇન્ડિયા એટલે કે ભારત। બંધારણમાં એટલે કે ઇન્ડિયા એટલે કે ભારતનો સમાવેશ સ્વીકાર થયેલો છે। ત્યારબાદ 14મો પ્રશ્ન, 14મા પ્રશ્નમાં જવાબ રહેશે અહીંયા ડી ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં। 15મો પ્રશ્ન છે, તો 15મા પ્રશ્નમાં જવાબ રહેશે મિત્રો અહીંયા એ 92। 15મા પ્રશ્નમાં જવાબ રહેશે એ 92। 16મો પ્રશ્ન, તો 16મા પ્રશ્નમાં જવાબમાં રહેશે ડી એટલે કે યુકે। 16મા પ્રશ્નમાં જવાબમાં આવશે મિત્રો યુકે। 17મો પ્રશ્ન જોઈએ, તો 17મો પ્રશ્ન છે એમાં જવાબમાં આવશે અહીંયા બી પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન। 17મા પ્રશ્નમાં જવાબ રહેશે બી। 18માં રહેશે અહીંયા 18મા પ્રશ્નમાં રહેશે બી કુનરિયા કચ્છથી છે બાલિકા પંચાયત મોડેલનો જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ છે 19મો પ્રશ્ન, તો 19મા પ્રશ્નમાં આપણે અહીંયા થોડો કન્ફ્યુઝ વાળો છે એટલે એમને નહીં જોઈએ। તો 20મો પ્રશ્ન જોઈએ, તો 20મા પ્રશ્નના જવાબમાં રહેશે ઓપ્શન નંબર એ કંટ્રોલ શિફ્ટ પ્લસ ડબલ્યુ। તો કંટ્રોલ શિફ્ટ પ્લસ ડબલ્યુ છે એનો ઉપયોગ અહીંયા આપણે કીધું છે કે વર્ડમાં રેખાંકિત ફોર્મેટિંગ લાગુ કરે, શબ્દો વચ્ચે જગ્યાઓ પર નહીં તે માટેનો શોર્ટકટ કી છે। 21મો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો? સહેલો પ્રશ્ન છે મિત્રો, જવાબમાં 182 રહેશે। ત્યારબાદ 22મો પ્રશ્ન છે એમાં જવાબમાં બી એટલે કે આર્થિક બાબતોનો વિભાગ છે એ અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરે છે। 23મો પ્રશ્ન છે, તો 23મા પ્રશ્નમાં જવાબમાં રહેશે ઓપ્શન નંબર એ। 23મા પ્રશ્નમાં જવાબમાં રહેશે ઓપ્શન નંબર એ। 24મો પ્રશ્ન છે, તો 24મો પ્રશ્નમાં જવાબમાં રહેશે અહીંયા મિત્રો બી। 24મા પ્રશ્નમાં જવાબમાં રહેશે બી। 25મો પ્રશ્ન છે, 25મા પ્રશ્નના જવાબમાં છે એ રહેશે જવાબમાં સી। 25મા પ્રશ્નના જવાબમાં રહેશે સી એટલે કે 99। 26મો પ્રશ્ન છે, તો 26મા પ્રશ્નમાં જવાબમાં રહેશે બી પોલિયોમેલિટિસ છે જવાબ સાચો છે। ત્યારબાદ 27 છે, તો 27માં છે મિત્રો એ રહેશે બી એટલે કે શ્રીલંકા સાથે। 28મો પ્રશ્ન જોઈએ, 28માં પણ છે જવાબમાં રહેશે બી। 28માં પણ જવાબમાં રહેશે અહીંયા બી। 29મો છે, તો 29માં રહેશે જવાબમાં એ ગુજરાત ગવર્મેન્ટ ઇન। 29માં જવાબમાં રહેશે ગુજરાત ગવર્મેન્ટ ઇન। ત્યારબાદ 30 છે, તો 30માં અહીંયા જવાબમાં રહેશે મિત્રો ડી એટલે કે ઉપરોક્ત તમામ। 30માં જવાબમાં રહેશે ડી। જોઈએ અહીંયા 31મો પ્રશ્ન,
तो 31 प्रश्न जवाब में रहेशे मित्रों अहींया बी, नाणां पंचनी रचना राष्ट्रपति करे छे। त्यारबाद छे 32 बी, तो 32 बी एटले के भारतनी संसद। अने 33, तो 33 में जवाब में रहेशे मित्रों अहींया डी, उपरोक्त पैकी कोई पण नहीं। 33 प्रश्न में जवाब में रहेशे अहींया डी। 34 प्रश्न जोईए तो 34 प्रश्न में पण जवाब में छे मित्रों ए रहेशे डी। त्यारबाद 35 प्रश्न की बात करिए तो 35 प्रश्न में जवाब में रहेशे सी। जोईए आगळनो 36 प्रश्न। 36 प्रश्न जवाब में रहेशे मित्रों अहींया 36 प्रश्न है एमां क्यांक ने क्यांक थोड़ी घणी भूलो छे एटले अहींया प्रश्नो आपणे पण नहीं जोईए। 37 प्रश्न जोईए तो 37 प्रश्न में है ए जवाब में रहेशे मित्रों ए, विशाखापट्टनम। 37 प्रश्न में ए रहेशे विशाखापट्टनम। त्यारबाद 38 में जोईए तो 38 में जवाब में आवशे ए। 38 प्रश्न में जवाब में रहेशे अहींया ऑप्शन नंबर ए। 39 में जोईए तो 39 में है ए जवाब में रहेशे मित्रों अहींया बी। 39 में जवाब में बी 1 GB 1024 MB। 40 में जोईए तो 40 में जवाब में रहेशे मित्रों सी। 40 में जवाब में रहेशे अहींया सी। 41 में जोईए तो 41 में है ए रहेशे अहींया बी। 41 में बी। त्यारबाद 42 में है 42 में आवशे मित्रों डी। 43 प्रश्न जोईए तो 43 प्रश्न में है ए जवाब में रहेशे ए। 43 प्रश्न जवाब में रहेशे ऑप्शन नंबर ए इन। 44 प्रश्न जोईए तो 44 प्रश्न में है ए जवाब में रहेशे अहींया डी। त्यारबाद 45 प्रश्न जोईए तो 45 में है एमां आवशे जवाब में बी। 46 में है 46 में मित्रों अहींया रहेशे डी एटले के 1 2 3 અને 4। 47 प्रश्न है 47 प्रश्न में पण छे ए जवाब में रहेशे सी। 47 प्रश्न में जवाब में रहेशे अहींया सी। 48 प्रश्न है एमां जवाब में है ए रहेशे अहींया पंडित जवाहरलाल नेहरू द्वारा रजू करवामां आवेल उद्देश प्रस्ताव। जवाब में रहेशे अहींया बी। 49 प्रश्न है तो 49 प्रश्न में मित्रों जवाब में रहेशे अहींया सी। 49 प्रश्न जवाब में आवशे सी। 50 प्रश्न जोईए तो 50 प्रश्न जवाब में रहेशे सी। 50 प्रश्न में जवाब में रहेशे मित्रों सी। 51 प्रश्न जवाब है तो 51 प्रश्न जवाब में रहेशे डी। 52 में है तो 52 में है एमां पण छे जवाब में अहींया रहेशे ए। 53 है 53 में जवाब में रहेशे अहींया बी। 53 में बी है। 54 में जोईए तो 54 में जवाब में आवशे सी। 55 में जोईए तो 55 में जवाब में रहेशे डी। आगळ जोईए 56 प्रश्न और 57 प्रश्न। तो 56 प्रश्न जवाब में रहेशे अहींया सी अने 57 प्रश्न में पण छे मित्रों ए रहेशे सी। 58 प्रश्न जवाब में जोईए तो 58 प्रश्न जवाब में आवशे मित्रों अहींया सी। 59 प्रश्न जोईए तो 59 प्रश्न में जवाब में आवशे अहींया बी। 60 प्रश्न जोईए तो 60 प्रश्न जवाब में है ए रहेशे डी। 60 प्रश्न जवाब में रहेशे जवाब डी। आगळ जोईए 61 तो 61 प्रश्न पण छे ए थोड़ो भारतना बंधारण में कुल केटली अनुसूचिओ सामेल करवामां आवेल छे। तो भारतना बंधारण में छे मित्रों ए कुल केटली अनुसूचिओ तो 12 जेटली अनुसूचिओ छे सामेल करवामां आवेली छे। 62 प्रश्न है माहिती अधिकार अधिनियम तो एमां जवाब में आवशे 2005 बी जवाब थतो छे। 63 प्रश्न 63 प्रश्न में जवाब में रहेशे बी नामदार हाईकोर्टना मुख्य न्यायाधीश। 64 અને 65 प्रश्न जोईए तो 64 में जवाब में आवशे सी। 65 में है 65 में जवाब में आवशे मित्रों डी। 64 में सी 65 में डी। 66 में है 66 में प्रश्न है तो 66 में आवशे बी। 66 में बी। 67 में आवशे बी। त्यारबाद जोईए 68 प्रश्न और 69 प्रश्न। तो 68 प्रश्न में है ए थोड़ो कन्फ्यूज वाळो है एटले आपणे नहीं जोईए। अहींया 69 प्रश्न है ए जोईए खास करीने तो एमां जवाब में आवशे बी। 69 प्रश्न में जवाब में आवशे मित्रों अहींया बी। 70 प्रश्न है तो 70 प्रश्न जवाब में ऑप्शन नंबर सी सर्विस सेट आइडेंटिफाइटर
ફીફર એવું નામ છે એનું કંઈક. 71મો પ્રશ્ન જોઈએ તો 71મા પ્રશ્નમાં જવાબમાં રહેશે બી. 72માં છે મિત્રો, તો 72માં જવાબમાં એ. 73માં જોઈએ તો 73માં છે 73 જોઈએ તો 73માં છે સી. 74માં જોઈએ તો 74માં છે જવાબમાં રહેશે ડી. 75મો જોઈએ તો 75માં જવાબમાં રહેશે મિત્રો અહીંયા બી. 76 અને 77, તો 76માં જવાબમાં સી રહેશે અને 77માં પણ છે મિત્રો એ ચિત્તો, સી જવાબ સાચો રહેશે. 78 અને 79, 78મો પ્રશ્ન છે એમાં જવાબમાં રહેશે મિત્રો અહીંયા સી. 79મો પ્રશ્ન છે તો 79માં પ્રશ્નમાં જવાબમાં અહીંયા રહેશે ડી. 79મા પ્રશ્નમાં જવાબમાં છે ડી રહેશે. જોઈએ આગળનો 80મો પ્રશ્ન. 80મો પ્રશ્ન જોઈએ મિત્રો, તો 80મા પ્રશ્નમાં જવાબમાં રહેશે અહીંયા બી. 81મો પ્રશ્ન જોઈએ તો 81 પ્રશ્નમાં રહેશે એ. 82મો પ્રશ્ન જોઈએ તો એમાં પણ છે જવાબમાં રહેશે અહીંયા એ. 83મો પ્રશ્ન જોઈએ તો 83મા પ્રશ્નમાં છે જવાબ રહેશે અહીંયા એ રૂપક. 84, 85 અને 86મો પ્રશ્ન જોઈએ તો 84મા પ્રશ્નમાં સી. 85માં પણ મિત્રો સી અને 86માં પણ છે જવાબ સી. 84, 85, 86માં જવાબ રહેશે સી. 87, 88 અને 89મો પ્રશ્ન જોઈએ તો 87 અને 88માં પ્રશ્નમાં એ અને એ આવશે. ત્યારબાદ છે 89મો પ્રશ્ન છે એમાં જવાબમાં આવશે ડી. 89માં આવશે મિત્રો જવાબમાં ડી. 90 અને 91મો જોઈએ તો 90 છે 90માં બી આવશે જવાબ. 91મો જોઈએ તો 91માં જવાબ છે આવશે મિત્રો સી. નાચ અને ગાન જોડકું છે જે. 92માં સી. 92માં સી. 92માં સી છે જવાબ સાચો રહેશે. 93મો પ્રશ્ન જોઈએ તો 93માં આવશે જવાબમાં બી. 93મા પ્રશ્નમાં પણ જવાબમાં આવશે મિત્રો બી. 94, 95, 96, 94માં છે સી જવાબ આવશે. 95મો પ્રશ્ન છે એમાં મિત્રો જવાબ આવશે બી. 96મો પ્રશ્ન જોઈએ તો 96મો પ્રશ્ન છે એમાં આવશે જવાબ એ શામળાજી. 97મો પ્રશ્ન છે 97 પ્રશ્નમાં જવાબ આવશે એ બાબરિયાવાડ. 98મો પ્રશ્ન જોઈએ તો 98મા પ્રશ્નમાં છે જવાબ આવશે બી મિત્રો. 98મા પ્રશ્નમાં જવાબ આવશે બી, ફક્ત 1 અને 3. 99માં આવશે સી અને 100માં આવશે અહીંયા જવાબમાં ડી ઉપરના બધા જ. 101મો છે મિત્રો, તો 101માં જવાબ આવશે બી. 101માં જવાબ આવશે બી. ત્યારબાદ 102મો પ્રશ્ન છે જેના જવાબમાં રહેશે અહીંયા ડી. 102ના પ્રશ્નમાં જવાબમાં રહેશે મિત્રો અહીંયા ડી. 103 છે તો 103માં છે એ આવશે જવાબમાં અહીંયા બી. 104 છે તો 104માં છે જવાબમાં આવશે ઓપ્શન નંબર એ. 105 છે તો 105માં છે એ જવાબમાં આવશે અહીંયા મિત્રો એ. 106 છે તો 106માં જવાબમાં આવશે અહીંયા એ. જવાબમાં આવશે અહીંયા 106. 106માં મિત્રો આવશે ડી, ભાદર નદીના કાંઠે. 107માં જવાબમાં આવશે અહીંયા બી, લીંબડી સ્ટેટ. 108માં છે તો એમાં જવાબ આવશે મિત્રો અહીંયા બી. 108માં બી જવાબ આવશે. 109 છે 109માં જવાબમાં આવશે અહીંયા એ, વિશેષાધિકારો. 110 અને 111. 110માં છે જવાબમાં આવશે એ. 110માં જવાબમાં આવશે એ. 111માં છે મિત્રો આવશે બી. 113, 112 જોઈએ તો એમાં જવાબમાં આવશે અહીંયા બી, નપીરી. 113 છે 113માં જવાબમાં આવશે અહીંયા ડી, મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો છે. 114 અને 115 તો 114માં આવશે અહીંયા જવાબમાં બી. 115 છે એમાં જવાબમાં આવશે અહીંયા ડી.
જોઈએ 116 અને 117. તો 116 છે એમાં જવાબમાં આવશે અહીંયા મિત્રો એ વનરાજ ચાવડા. 117માં આવશે ડી ફરદુનજી મર્જબાન. 118મો પ્રશ્ન છે તો 118માં પ્રશ્નમાં જવાબ આવશે અહીંયા એ. 119માં જવાબમાં રહેશે અહીંયા ડી સામાજિક અને આર્થિક લોકશાહી. 120મું છે તો 120માં જવાબમાં રહેશે અહીંયા એ. 121માં છે મિત્રો જવાબમાં રહેશે અહીંયા સી દ્વંદ્વ. 122 છે તો 122માં અહીંયા જવાબ રહેશે આપણો ડી. 122માં જવાબમાં રહેશે ડી. 123 છે 123મો પ્રશ્ન એમાં જવાબમાં રહેશે મિત્રો અહીંયા ઓપ્શન નંબર એ શિખરણી. 124માં છે એમાં પણ જવાબ રહેશે એ. 125 છે તો 125માં જવાબમાં રહેશે એ. 126માં જવાબમાં રહેશે બી. 127માં છે 127માં છે જવાબમાં રહેશે સી. 128 છે તો 128માં જવાબમાં છે એ રહેશે અહીંયા ડી. 128માં ડી. 129 છે તો 129 છે એમાં જવાબમાં રહેશે અહીંયા ડી. ત્યારબાદ 130 તો 130માં છે જવાબમાં રહેશે અહીંયા બી. રાજ્યની વિધાનસભાનો કુલ 1/3થી વધવાનો જોઈએ. 131મો પ્રશ્ન છે જેનો જવાબ છે અહીંયા ડી. 131માં જવાબમાં રહેશે અહીંયા ડી. 132મો પ્રશ્ન છે જેનો જવાબ છે અહીંયા ડી છે. 133મો પ્રશ્ન છે જેનો જવાબ છે મિત્રો અહીંયા ડી. ત્યારબાદ 134 છે તો 134માં છે એ પણ જવાબમાં રહેશે અહીંયા બી. જવાબ રહેશે અહીંયા બી. 135 છે તો 135માં છે જવાબ રહેશે અહીંયા ડી. 136 છે તો 136માં જવાબમાં પણ કુમારપાળ ડી જવાબ રહેશે. 137 છે 137માં જવાબમાં રહેશે અહીંયા એ. 138માં જવાબમાં છે 138 છે એ અહીંયા થોડો કન્ફ્યુઝ વાળો છે મિત્રો એટલે આપણે એની જોઈએ ને. 139 છે તો 139માં છે જવાબમાં સી રહેશે. 140 છે તો 140માં છે મિત્રો જવાબમાં છે એ રહેશે ડી. 141માં છે જવાબમાં એમાં રહેશે મિત્રો સી. જવાબમાં 141માં સી. 6 વર્ષનો કાર્યકાળ હોય છે એમનો. રાજ્યસભાના સદસ્યની મુદત 6 વર્ષની. 142મો પ્રશ્ન છે એમાં રહેશે જવાબમાં બી. 142માં પ્રશ્નમાં જવાબમાં રહેશે બી. ત્યારબાદ 143માં પ્રશ્ન આપણે નહીં જોઈએ. 144 પ્રશ્ન ડાયરેક્ટ જોશું તો 144માં પ્રશ્નમાં મિત્રો જવાબમાં રહેશે અહીંયા બી. 145 છે તો એમાં જવાબમાં રહેશે સી. 146માં છે જવાબમાં રહેશે અહીંયા ઓપ્શન નંબર એ. એમની વિષય વસ્તુ થીમ શું હતી તો એ રહેશે જવાબ. 147માં જવાબમાં છે એ રહેશે ડી. 147માં પ્રશ્નમાં 148મો પ્રશ્ન છે તો 148માં પ્રશ્નમાં છે જવાબમાં સી રહેશે. 149માં જવાબમાં રહેશે ડી અને 150 તો એમાં જવાબમાં છે મિત્રો એ રહેશે ઓપ્શન નંબર એ. 150માં જવાબમાં રહેશે અહીંયા 150માં એ. આગળનો 151મો પ્રશ્ન જોઈએ તો 151મો પ્રશ્ન પણ છે એ અહીંયા જોઈએ રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા થાય છે તો 151 છે એ જવાબમાં અહીંયા સહેલો પ્રશ્ન છે એટલે રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક છે કોના દ્વારા થાય તો રાજ્યપાલ દ્વારા થાય છે. 152 છે 152માં જવાબમાં રહેશે બી. 152માં જવાબમાં મિત્રો રહેશે બી. 153 છે 153માં જવાબમાં રહેશે અહીંયા ડી. એટર્ની જનરલ 76માં. 154માં જવાબમાં છે એ રહેશે જવાબમાં બી. 154માં જવાબમાં રહેશે બી. 155માં જવાબમાં છે એ રહેશે ઓપ્શન નંબર એ. 156ની વાત કરીએ તો 156માં જવાબમાં રહેશે અહીંયા બી.
157 છે તો 157 છે જવાબમાં રહેશે અહીંયા સી. 157 સી. 158 વાત કરીએ તો એમાં જવાબમાં રહેશે અહીંયા ડી. 158 આવશે ડી. 159 છે જવાબમાં રહેશે સી. 160 છે એમાં ઓપ્શન નંબર એ. 161 પ્રશ્ન છે. 161 પ્રશ્નમાં જવાબમાં છે મિત્રો ઓપ્શન નંબર એ સાચો છે. 162 વાત કરીએ તો 162 છે જવાબમાં રહેશે અહીંયા ડી. 163 છે જવાબમાં આવશે અહીંયા એ. 164 એમાં રહેશે સી. 165 પણ છે જવાબમાં રહેશે સી. ને 166 તો 166 પણ છે જવાબમાં રહેશે ડી. 167 એમાં પણ જવાબમાં આવશે ડી. 168 પ્રશ્ન જોઈએ તો એમાં જવાબમાં આવશે અહીંયા એ. 169 પ્રશ્ન છે તો એમાં છે જવાબમાં સી, જે બિલકુલ સાચો છે. 170 છે એ જવાબમાં આવશે એમાં પણ સી. 172 પ્રશ્ન જોઈએ તો 172 પ્રશ્નમાં જવાબમાં છે અહીંયા બી. 172 આવશે બી. 173 છે તો એમાં જવાબમાં રહેશે મિત્રો અહીંયા જોવાઈ ગયો એક પ્રશ્ન રહી ગયો છે. ભારતના 18મો અનુચ્છેદ કોની સંબંધિત છે તો એ છે એક ખિતાબોની નાબૂદીને સંબંધિત છે. 171 173 છે તો 173 જવાબમાં છે બી રહેશે. 174 પ્રશ્ન જોઈએ મિત્રો તો 174 પ્રશ્નમાં જવાબમાં રહેશે અહીંયા ડી. 175 પ્રશ્ન જોઈએ તો એમાં પણ જવાબમાં છે મિત્રો રહેશે બી. 176 પ્રશ્ન છે એનો જવાબ રહેશે અહીંયા સી, કેલ્શિયમ ઓક્સાલેટ. 177 પ્રશ્ન છે જેનો જવાબ છે અહીંયા ડી. 178 પ્રશ્ન જેનો જવાબ છે અહીંયા ઓપ્શન નંબર એ. 179 પ્રશ્ન છે જવાબમાં રહેશે અહીંયા સી, લોકલ એરિયા નેટવર્ક. 180 પ્રશ્ન જવાબમાં રહેશે ડી. 181 એમાં પણ છે જવાબમાં રહેશે અહીંયા ઓપ્શન નંબર એ. 182 છે એ બી જવાબ રહેશે. 183 છે એમાં જવાબમાં રહેશે અહીંયા એ. 184 જવાબમાં છે એ ઓપ્શન નંબર એ. 185 એ જવાબ રહેશે. 185 એ. માતર ભવાનીની વાવ 186 પ્રશ્ન તો એમાં જવાબમાં આવશે બી, અમદાવાદ ખાતે આવેલી છે. 187 પ્રશ્ન છે તો એમાં જવાબમાં રહેશે અહીંયા બી, ખંડ કાવ્ય છે. બધા છે આ 188 છે એ જવાબમાં રહેશે અહીંયા સી. જવાબમાં રહેશે અહીંયા સી. 189 પ્રશ્ન છે તો 189 પ્રશ્નમાં છે જવાબમાં રહેશે 189 પ્રશ્ન જવાબમાં રહેશે અહીંયા ડી. 190 પ્રશ્ન છે જેનો જવાબમાં રહેશે અહીંયા સી. બાકી બધા છે સેવા છે, આઈએએસ છે, આઈપીએસ અને આઈએફએસ. 191 પ્રશ્ન જવાબમાં રહેશે અહીંયા સી. 192 પ્રશ્ન જવાબમાં રહેશે બી જવાબ. 192 જવાબમાં આવશે બી. 193 છે પ્રશ્ન એમાં જવાબમાં આવશે મિત્રો અહીંયા સી. 194 તો 194 આવશે અહીંયા બી. 195 આવશે અહીંયા એ. 196 તો 196 જવાબમાં આવશે બી. 197 છે તો 197 પ્રશ્નમાં જવાબમાં આવશે અહીંયા ડી. 198 છે તો 198 આવશે સી. 199 પ્રશ્ન જોઈએ તો 199 પ્રશ્નમાં છે જવાબમાં આવશે અહીંયા બી. અને 200મો પ્રશ્ન છે છેલ્લો મિત્રો આજનો તો 200મો પ્રશ્ન છે જેનો જવાબમાં રહેશે અહીંયા 200મો પ્રશ્ન છે જેના જવાબમાં છે મિત્રો એ રહેશે ન્યાયપાલિકા.
તો આ હતા બિન સચિવાલયના મિત્રો અગત્યના પ્રશ્નો. તો વિડીયોને જો ગમે તો લાઇક કરો, શેર કરો અને બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો થેન્ક યુ મિત્રો, પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.